જય કુખાર મેડીમાં દેવી શક્તિના પારખા કરવાની તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં પડે ના ધૂપ ધુમાડાની જરૂર પડે, ના શ્રીફળ ચુંદડી અગરબત્તીની જરૂર પડે, ના ઝાર ખીચડાની જરૂર પડે, ના મોટા હારની જરૂર પડે. ખાલી બોલો ને કે મારા બાપની માતા છો છું, તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય. જેમ મારા દીકરાના ટવકે ઉગતા પવનની મેલેડી જાગૃત બની, તો આમાં ભુવાની જરૂર પડે. એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરખ ઉત્સાહ હોય. તમારો હરખ જો, તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે. હું ખૂબ પ્રસન્ન છું તમારા હરખથી, તમારા ભાવથી. તમે આ જે માં કરો છો, હું આ અવતાર મારા દર્શન કરવા પડાપડી કરો છો, મારી ચૂંદડી ખેંચો છો, માથે હાથ પકડીને મેલાવડાવો છો. તમને જેટલો હરખ છે ને એનાથી હું પ્રસન્ન છું, ખૂબ પ્રસન્ન. હું તમારાથી જ છું માતા. હું માતા ગમે તેટલી સતવારી રહી, પણ મારા આવા ભક્તો ના હોય તો હું કુખાર મેળવી શું કામની? શું કામની? આ મુગટ છે ને મારો, આ તમે મારો મુગટ છો. અને મુગટમાં જે હીરા જડેલા છે ને મોતી, એ મારા વાલા ભક્તો મારા મોતી છે. મારું સર કહો, મારું તાજ કહો, તોય તમે બધા મારા ભક્તો. એટલે હું જો તમને જેટલા માનું છું, મારા મુગટ ઉપર બેહાડું છું. જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય, પણ હું મારા ભાવિક ભક્તોને મારા મુગટ ઉપર બેહાડું છું. બોલ, આ મુગટ ઉપર જે હીરા જવેરાત જે ચમકે ને, મોતી જે ચમકે ને, આવા મારા ભક્તોના ભાવથી આ ચમકે છે. નકર હોનાનો તાજ પહેરીને બેહું, પણ ભક્તો ના હોય શું કામનું પટેલ? હોનાની ગાદી હોય, જેવું આ લાકડાની ગાદી છે ને, પણ હોનાની ગાદી હોય, હોનાના મોર મેલેલા હોય, પણ ભક્તો ના હોય શું કામનું? એટલે આ મારા ભક્તો છો ને તમે. એટલે મારા બનાવી અનેક જો બહુ ઝીણી ઝીણી વાતનું દર રવિવાર નવું માર્ગદર્શન કરું છું, જે તમને લાગુ પડે એવું, તમને સુખ દેખાય એના માટે. એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને, તો મને માનો છો બરોબર છે. તમારા ઘેર કદાચ કેટલાના ઘેર ઉગતાની મેલડી પૂજાય, મસાણી નહીં હો. મસાણીની વાત જુદી છે, મસાણીની વાત ફરી કહું છો ભલે, મસાણી મેલડીની વાત પછી કહું છું. મસાણી મેલડી ઉગતા પોરની મેલડી બે અલગ છે, આટલું યાદ રાખજો. માતા હું મેલડી એક જ છું, પણ ઉગતા પોરની મેલડી એટલે ચોખ્ખી માતા, તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા. જેમ હું બહુચર જોડે બેઠી છું ને, એવી રીતે તમારે કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી. અને મસાણી મેલડી એ 84 ખાતું આખી અલગ વાત છે. પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું પાછા કાલ જઈને મસાણી મેલડી બેહાડ દે. અરે જોજો શોર્ટ સર્કિટ થશે. આ પ્લસ માઇનસ વાયર આડાવરા થઈ જાય તો લાઈટો શું પ્લેન ઉડી જાય. એટલે માતા માતા કોઈ વિરોધ નહીં, પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય. એટલે આ ભેદ સમજાવું છું. નકર બહાર રાખવા વાળા તમારી રાજાના પહેરેદાર હોય, કોઈ રક્ષા કરવા માટે, જેમ મેં કીધું હતું ગયા રવિવાર કે મસાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય, કોઈક દુશ્મન ઉભો થાય ઠાર કરવા, તો એવા સૈનિક હોય, મારવા વાળા કાપવા વાળા ચો શોભા બોર્ડર ઉપર. તો મસાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે. તમારી પર કોઈ મૂઠ ચોટ વિદ્યા ના કરી જાય, કોઈ માતા મોકલે, કોઈ ગમે તેવી માતાને પાછી પાડે, એ તમારું લોઢા જેવી માતા ચો હોય, એ ઘરના ઉમરે બોર્ડર ઉપર. આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદીએ બેહાડ દો, મેર આવે? એટલે કઈક પેઢીઓ તો આવું છે.
કે આ બાદ મહાકાળી બેઠી છે ને જોડે પછાણી મેલડી, આ બાદ મહાકાળી બેઠી છે ને જોડે ઝોપડી માતા. અરે જેને બહાર રાખવાને બહાર પૂજો, અંદર પૂજવા વાળાને અંદર પૂજો. હું આ બધી સમજ આલું છું. આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા, તમારા ગેરસમજના, અજ્ઞાનતાના. એટલે મશાણી મેલડી બહાર જ પૂજાય, હંમેશા યાદ રાખજો. કેવું? મશાણી મેલડી કારો ધાબળો 84 ખાતાની માતા હોય એ હંમેશા બહાર જ પૂજાય. એને ક્યારે ઘરમાં દીવો કરવો, એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી, એને બહાર જ રાખજો. પણ મારા જેવી ઉગતા પોરની ચોખ્ખી મેલડી હોય એને તો તમારી કુળદેવી મહાકાળી છે ને એના જોડે અડીને ટચો ટચ બેહાડશો ને તોય તમારી માં રાજી રહેશે ને મેલડી રાજી રહી. જેમ કે એક પ્રધાન તો જોઈએ, રાજા છો તો રાજાને કોઈ આડું થતું હોય, રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય? છેલ્લે જાય. પણ એના પહેલા રાજપાટ ચલાવવા માટે કોઈ પ્રધાન તો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં, તો તમારી જ મહાકાળી ચામુંડાને પ્રાર્થના કરી અને એને જ કગરાય કે માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે, જો આપણા ખાતામાં હોય ને તો માં તું રજા આલે, અને તારી રજા હોય તો જ માં કરાવજે, તો માં હું આ દીવો કરું છું. આવો વિચાર આવતો હોય ને તો એની રજા જ હશે, એને દોડ લેવાની જરૂર. અમુક જણા તો દોડ લેવા બે લેડ માડી મારા ખાતામાં દોડાલ દોડાઈ જાય, મારી ઉપર 2.5 હાલ હજુ 2.5 હાલે તોય સંતોષ ના થાય. મારી 5,000 હાલ પાછા 5,000 નાખે. આ તો ભુવા હશે એને ખબર હશે આ બધી. મારી હજુ તે 7,000 હાલ તું બરોબર અમારી મેલડી હોય 7 હાલે, કે હજુ તું બરોબર હોય તો 9,000 હાલ. એમાંય સંતોષ ના થાય. 9,000 હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થા. માતા કે 6 ની મોની છેક 1.5 થી લઈને 9,000 સુધી તને એક કલમ નહીં તોડી અને હજુ તું માર રોમ ભેગી કરવી છે તારે મને. એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા, શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રહે. તું ભાઈ મારી ભક્તિ ના કર, ચાલશે. જા તાર જે જોઈએ નારિયેળ મોની લેજે, હાલ દઈ જા, તારું કોમ નહીં મારા પારે. એટલે આમ દૂરથી જ સલામ રાખે માતા. એ તું રા બહાર થી તું તાર શું જોઈએ બોલ, લોન નહીં થતી આજા કરી આલું, જા સોની મની ઘેર. અહીં મારા શરણમાં લાવવા માટે તો મારે વેણી વેણી ગોતવા પડે. એટલે તમારે ક્યારેય તે તમારી માતાજીની એવી પરીક્ષા નહીં કરવી કે માં તું મારી મહાકાળી મારા જોડે હાજરા હજુર હોય ને તો આ વાત બનત મોનું. કદાચ પહેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જઈને એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું. વારે ઘડીએ દેવી શક્તિના પારખા ક્યારેય નહીં કરવા. દેવી શક્તિ તો જાગતી જ્યોત છે, 1000 વખત પારખાલ છે. પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મહાકાળી મારી ઉગતાની મેલડી મારા ઘેર હાજરા હજુર જાગતી જ્યોત છે, તો કદાચ તમારું કોમ થાય કે ના થાય. તું બેઠી છું કે નહીં બેઠી એવું પારખવાનું નહીં. માં હું તને મોનું છું, હું તારો દીકરો, તું મારી માં છું, બસ હું એટલું જ જાણું છું. ભક્તિ પહોંચે છે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં, એ બધું તારે જોવાનું. એટલે પારખાય નહીં કરવા. અમુક ને કે ખુખાર મેરડી મારા આગળ 5 ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેરડી માનો ફોટો દેખાય જ મોનું, તો હું આલું છું નહીં હાલતી પ્રમાણ. કઈક દીકરા દીકરીઓ કે રામ ભગવાન નો ફોટો દેખાય માં તું આગળ, તો હું તમારો આ વિશ્વાસ જીતું છું. પણ તમને એવો 1-2 વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે ખુખાર મેલડી અમારા હાજરા હજુર અમારી જોડે જ છે, કે નોમ દેતા જ અમારું કામ થઈ જાય, નોમ દેતા જ અમને એનું પ્રમાણ મળી જાય છે, તો પછી ઘડે ઘડે મારી જોડે પારખાન પ્રમાણ માગો યોગ્ય ખરું? તો એનો પ્રમાણ માગવું એટલે એના સત ઉપર સંદેહ કરવો, એના સત ઉપર શંકા કરવી. પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી, એનો મતલબ એવો થાય. અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમનું. માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી, ગમે તેવા ભગવાન રહ્યા, પણ એ બેકાર ને બેકાર તમારા માટે. જે મોનસ એના માટે તો સજ
એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો કે માડી તું આ મારી લોન કરી આલવાની હોય, તું આ મારા વિઝા કરી આલવાની હોય, તું મારા દસ્તાવેજ કરી આલવાની હોય તો માં 3 દાડામાં તું મને સપને આવીને કહી દઉં તો મોનું. આય નહીં કરવું. તમને શંકા છે કે આ કોમ થશે કે નહીં અને એનું પાછું પારખું કરો તો દેવી શક્તિ એવી ઘડે ઘડે નવરી નહીં. તમારા એ પ્રમાણ પૂરવા માટે 1-2 પ્રમાણ કોઈ સત્પુરુષ સજ્જન માણસ હોય ને ભક્ત સાચો ભક્ત એને એક જ પ્રમાણ જગતમાં કાપીશ. એક જ વખત એનો અનુભવ થઈ જાય એટલે મરી જાય પણ મારો છેડો ના છોડે. એવા કઈક દીકરા દીકરીઓ છે. માં શંકા નહીં. માં તું જો આટલા અમારે 15 વર્ષનું દુઃખ માં તું 15 દાડા મટાડી દેતી હોય તો તારા જેવી જાગતી જો જગતમાં ના જોઈ. એને એક જ પુરાવો કાફી હોય કે માં હજારો જેટલાય ડોક્ટર કરી નાખ્યા, જેટલાય ભુવા કરી નાખ્યા, જેટલાય મંદિરો ફર્યા, જેટલાય મઢ ફર્યો, જેટલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી પણ માં કોઈ જગ્યાએ મારું હારું ના થયું. પણ મારી ખુખાર મેરડીએ મારું 15 વર્ષનું દુઃખ ગાયબ કરી નાખ્યું. તો આ પ્રમાણ તમારા માટે કેટલું મોટું સાબિત થાય. તો તમે ઘડીએ દેવી શક્તિના પારખા કરો, પ્રમાણ માગો તો યોગ્ય ખરું. તમારે શરમજનક લાગા કહેતા તે એટલે ઘડીએ આવા પારખાઈ કરવા. અમુક તો મઠમાં બેઠા હોય ને તો કઈક દીકરાઓ છે એવા ભક્તિ ભાવ વાળા કે છે કે મારી આ કોમ થશે દોડાલ ને, મારી આ સાધન લાવ રજા હાલ ને. માતા તો રજા આલી દે પણ એક વખત દોડ ના આવે ને તો માણસ 4 વખત લઈને પરણે લે ને. મારા દીકરો 4 નહીં લેતો દોડ. પૂછો જે સેવકોને ખબર હશે. બધા દોડ લઈને જાય, માંડવે ધૂણવા જાય ને ભુવા તો શું કરે? માં દોડ હાલજે, આમંત્રણ આવી જવું પડશે એટલે પાછા કુળદીને દોડ લે હેડ માડી માંડવે ધૂણવા જવાનું છો. તો બધા ભુવાનું જોઈ જોઈને મારો દીકરો એવું કરતો. પેલા નવું હોય એટલે એને તો સમજ ના હોય તો તમે કેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે. આ બધા દોડ લઈને જાય છે, તારું આપણે દોડ લઈને છીએ. પણ એ દોડ લે ને તું 1-2 વખત ના હાલું તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું ક્યાં લે હાલશે કોઈ ભૂલ હશે માં માફ કરજે હાલ દે કે પરાણે દોડ લે. ત્રીજી વખતે પરાણે લઈને જાય